Hello, I hope you all are fine. BSc SEM 3, Paper 304, Fine and Heavy Chemicals. Unit 2, Phosphorus, Sulfur and Nitrogen Industries. Today we will discuss about production of elemental sulfur. Mainly, this is topic of સલ્ફર ઇન્ડસ્ટ્રીઝ. મતલબ કે સલ્ફર ઇન્ડસ્ટ્રીમાં આપણે સલ્ફરનું પ્રોડક્શન કઈ રીતે કરીએ છીએ, બરાબર. સલ્ફર ઇન્ડસ્ટ્રીમાં આપણે H2SO4, સલ્ફર અને ઓલિયમનું પ્રોડક્શન ભણવામાં આવે છે, જેમાંથી સલ્ફર મેઇન પ્રોડક્ટ છે. એલિમેન્ટલ સલ્ફર એ ઘણી જગ્યાએ યુઝ કરવામાં આવે છે. Elemental sulfur is mostly recovered from petroleum refining and natural gas processing plant. Sulfur recovery refers to the conversion of hydrogen sulfide to elemental sulfur. હવે elemental sulfur is mostly recovered from petroleum refining and natural gas processing plant. મતલબ કે આપણે પેટ્રોલિયમ રિફાઇનિંગ અને નેચરલ ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ હોય, બરાબર છે, એની જે બાય પ્રોડક્ટ્સ મળતી હોય, ધારો કે ઇનર્ટ ગેસીસ, બરાબર, બીજા ગેસીસ મળતા હોય, એમાંથી આપણે સલ્ફર રિકવર કરવામાં આવે છે. આપણને સલ્ફર નેચરમાં ક્યાંય મળતો નથી, મતલબ ફ્રી એઝ અ ફ્રી રેડિકલ, બરાબર, એઝ અ ફ્રી એલિમેન્ટ સલ્ફર ક્યાંય મળતો નથી. એને આપણે આ બાય પ્રોડક્ટ્સમાંથી રિકવર કરીએ છીએ. સલ્ફર રિકવરી રિફર્સ ટુ ધ કન્વર્ઝન ઓફ હાઇડ્રોજન સલ્ફાઇડ ટુ એલિમેન્ટલ સલ્ફર. એટલે કે આપણે આ જે ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ હોય અથવા પેટ્રોલિયમ રિફાઇનિંગ હોય, બરાબર, એમાંથી જે અલગ અલગ ગેસીસ મળે છે, એમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડનું કન્વર્ઝન આપણે સલ્ફરમાં કરીએ છીએ. એટલે કે પહેલાં તો આપણે હાઇડ્રોજન સલ્ફાઇડની રિકવરી કરીએ, બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડની રિકવરી કર્યા પછી એમાંથી સલ્ફરની રિકવરી કરીએ, બરાબર છે. હાઇડ્રોજન સલ્ફાઇડ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ પ્રોસેસિંગ નેચરલ ગેસ એન્ડ રિફાઇનિંગ હાઈ સલ્ફર ક્રૂડ ઓઇલ. હાઇડ્રોજન સલ્ફાઇડ એ જ્યારે આપણે નેચરલ ગેસ અને હાઈ સલ્ફર ક્રૂડ ઓઇલ્સ હોય એનું રિફાઇનિંગ કરતા હોય ત્યારે એ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ સિવાય ઘણા બીજા ગેસીસ પણ મળે, પણ આપણે સલ્ફર હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા SO2માંથી રિકવર કરીએ છીએ. પણ જો આપણે સલ્ફર રિકવર કરવું હોય તો મોસ્ટલી હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી રિકવર થાય છે. The most common conversion method used in the closed process. હવે હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી સલ્ફરનું કન્વર્ઝન કરવું હોય તો એના માટે ક્લોઝ પ્રોસેસ યુઝ થાય છે. ક્લોઝ પ્રોસેસ છે ને એ મોસ્ટલી યુઝ થાય છે, બરાબર. એપ્રોક્સિમેટલી 90 to 95% ઓફ રિકવર્ડ સલ્ફર ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ ક્લોઝ પ્રોસેસ. એટલે કે જેટલો પણ સલ્ફર પ્રોડ્યુસ થતો હોય છે એમાંથી 90 થી 95% જે સલ્ફર પ્રોડ્યુસ થાય છે એ ક્લોઝ પ્રોસેસ દ્વારા જ પ્રોડ્યુસ થાય છે. તો ક્લોઝ પ્રોસેસ ટિપિકલી રિકવર્સ 95 to 97% ઓફ ધ હાઇડ્રોજન સલ્ફાઇડ ફીડ સ્ટ્રીમ. એટલે કે ક્લોઝ પ્રોસેસમાં આપણે જ હાઇડ્રોજન સલ્ફાઇડ યુઝ કરીએ છીએ, બરાબર. હવે એ હાઇડ્રોજન સલ્ફાઇડ આપણે જેટલું ફીડ કરતા હોઈએ છીએ રિએક્ટર્સમાં, એમાંથી 95 થી 97% એ રિકવર કરે છે. મતલબ કે એનું કન્વર્ઝન સલ્ફરમાં થાય છે. હવે ધારો કે આપણે 100 ગ્રામ એમાં હાઇડ્રોજન સલ્ફાઇડ ફીડ કરતા હોઈએ તો એમાંથી 95 થી 97 ગ્રામ હાઇડ્રોજન સલ્ફાઇડ એ સલ્ફર બનાવવામાં યુઝ થઈ જાય છે. મતલબ કે ક્લોઝ પ્રોસેસ એ બહુ એફિશિયન્ટ પ્રોસેસ છે, બરાબર. હવે આ પ્રોસેસનું આપણે સમજીએ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ એલિમેન્ટલ સલ્ફર. પ્રોડક્શન માટે આપણે
ક્લોઝ પ્રોસેસ યુઝ કરીએ છીએ, બરાબર, એ તો મેં સમજાવ્યું. ઇન ધીસ પ્રોસેસ H2S obtained from wells are and air are used as raw material. Crude natural gas recovered from wells contains fairly high concentration of H2S and SO2 gases that are separated and converted to elemental sulfur in gas processing companies via close process. એટલે કે જે નેચરલ ગેસ પ્રોસેસિંગના પ્લાન્ટ્સ હોય, બરાબર છે, અને ક્રૂડ ઓઇલના પ્લાન્ટ હોય, એમાંથી આપણને H2S અને SO2 ગેસીસ તો મળે જ છે, બરાબર. H2S અને SO2 ગેસીસ બીજા ગેસીસ સાથે મિક્સ હોય. હવે એ મિક્સ ગેસીસમાંથી પહેલાં તો H2S અને SO2 ગેસીસને સેપરેટ કરીએ છીએ. એ સેપરેટ કર્યા બાદ H2S અને SO2 એ બંનેને અલગ અલગ સેપરેટ કરીએ. હવે એ સેપરેટ કરીને ક્લોઝ પ્રોસેસની મદદથી આપણે H2S વડે એલિમેન્ટલ સલ્ફર આપણે રિકવર કરીએ છીએ. Condensation of or petroleum cuts also could contain sulfur compounds like mercaptans that are separated via various process and are converted to elemental sulfur. એટલે કે જ્યારે આપણે કન્ડન્સેશન અથવા પેટ્રોલિયમ કટ્સ કરતા હોઈએ, બરાબર, એટલે કે જ્યારે પેટ્રોલિયમનું કન્ડન્સેશન થતું હોય ત્યારે બીજા અલગ અલગ કમ્પાઉન્ડ પણ મળતા હોય જેમાં સલ્ફર બહુ વધારે પ્રમાણમાં હોય, અને એ કમ્પાઉન્ડ્સને સેપરેટ કરવામાં આવે છે અલગ અલગ પ્રોસેસથી, અને એને કન્વર્ટ કરવામાં આવે છે સલ્ફરમાં. પણ એ જે કમ્પાઉન્ડ્સ મળે છે ને એમાંથી જે સલ્ફરનું કન્વર્ઝન થાય છે ને એ એટલું એફિશિયન્ટ નથી જેટલું આપણે H2S માંથી કરી શકીએ છીએ, બરાબર. હવે ધારો કે H2S માંથી ઘણા પ્રમાણમાં આપણને સલ્ફર રિકવર થાય છે જે આપણે પહેલાં જોયું, અને બાકીના પર્સન્ટેજમાં આ જે બીજા જે કમ્પાઉન્ડ્સમાંથી સેપરેટ થાય છે સલ્ફર, બરાબર, એ મળે છે. એટલે બીજા જે કમ્પાઉન્ડ્સમાંથી જે સલ્ફર મળે છે ને એ એટલું એફિશિયન્ટ નથી હોતું. એટલા માટે આપણે મોસ્ટલી ક્લોઝ પ્રોસેસ જ યુઝ કરીએ છીએ, અને એ પણ H2S ગેસ જ. According to the industrial reports, more than 45% and 48% of global sulfur is produced in petroleum and gas industries. હવે પેટ્રોલિયમ અને ગેસ ઇન્ડસ્ટ્રીમાંથી આપણને 45 થી 48% સલ્ફર પ્રોડ્યુસ થાય છે. એટલે ગ્લોબલી જે કાંઈ પણ પ્રોડક્શન જે થાય છે સલ્ફરનું ઇન ટોટલ, બરાબર, એમાં પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાંથી 45% અને ગેસ ઇન્ડસ્ટ્રીઝમાંથી 48% સલ્ફર રિકવર થાય છે. એટલે કે તમે ગણી લ્યો 93% જેટલો સલ્ફર આપણને પેટ્રોલિયમ અને ગેસ ઇન્ડસ્ટ્રીઝમાંથી જ મળે છે. બાકીનો જે 7% સલ્ફર છે એ બધી અલગ અલગ પ્રોસેસથી મળે છે, બરાબર. એટલે ક્લોઝ પ્રોસેસ એ અત્યારે બહુ જ ફેમસ પ્રોસેસ છે. અહીંયા આપણે હવા, air and H2S is introduced in the furnace where temperature is raised and further it is taken to the catalytic reactor. એટલે કે આપણે રો મટીરિયલ તરીકે હવા અને H2S નો યુઝ કરીએ છીએ. હવે એને પહેલાં આપણે કમ્પ્રેસરની મદદથી ફર્નેસમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ. ફર્નેસમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે જ્યાં ટેમ્પરેચર વધારવામાં આવે છે, અને એને ટેમ્પરેચર વધતા જ એને ફર્ધર કેટાલિટિક રિએક્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. Here catalyst is added and reaction between H2S and air takes place. એટલે અહીંયા કેટાલિસ્ટ એડ કરવામાં આવે છે જેના કારણે H2S અને હવામાં રિએક્શન થાય છે. For the better yield
series of catalytic reactors are used for the reaction. હવે આપણે કોઈ પણ એક જ કેટાલિટિક રિએક્ટર મૂક્યું હોય, એમાંથી જો બધું કામ કાઢવામાં આવે તો આપણને ઓછી યીલ્ડ મળતી હોય. હવે આપણે એ જ વસ્તુ ધારો કે સિરીઝમાં મૂકી દઈએ તો એક કેટાલિટિક રિએક્ટરમાંથી H2S અને એર રિએક્ટ થાય છે, બરાબર, અને એમાંથી જે H2S અને એર વધે એને પાછા બીજામાં ઇન્ટ્રોડ્યુસ કરો, એમાંથી જે વધે એને ત્રીજામાં ઇન્ટ્રોડ્યુસ કરો, બરાબર. એટલે આપણને એફિશિયન્સી વધે, યીલ્ડની આપણે પર્સન્ટેજીસ વધી જાય, બરાબર. ફોર ધ બેટર yield, series of catalytic reactors are used for the reaction. After the completion of reaction, whole mass is taken to the purifier, where liquid sulfur is obtained from the bottom and tail gases are removed from the top. હવે આખી રિએક્શન પૂરી થઈ જાય, બરાબર. ધારો કે જેટલો પણ આપણે H2S ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય એટલો બધો યુઝ થઈ જાય, મતલબ બધો તો યુઝ ન થાય, એફિશિયન્સી પ્રમાણે જેટલો યુઝ થતો હોય એટલો મોસ્ટલી કરી નાખીએ. પછી જે કાંઈ પણ આપણને માસ મળે છે એને આપણે પ્યુરિફાયરમાં લઈએ. પ્યુરિફાયરમાં આપણે જ્યારે માસ લઈએ ત્યારે એમાંથી આપણે સલ્ફરને લિક્વિડ રૂપમાં મેળવીએ છીએ, અને બાકીના જે ગેસીસ હોય જેને આપણે વધારાના ઇનર્ટ ગેસીસ ઓર ટેલ ગેસીસ કહીએ છીએ, બરાબર, એને આપણે રિમૂવ કરીએ છીએ. ફ્લોશીટ ડાયાગ્રામ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ લિક્વિડ સલ્ફર. હવે આ ફ્લોશીટમાં જો જે આપણને ફર્નેસ આપી છે એમાં એક સાઈડથી H2S અને એર એડ કરવામાં આવે છે. હવે H2S અને એર જે એડ કરીએ છીએ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને હવા, બરાબર, એને આપણે પહેલાં ગરમ કરીએ એટલે એનું જે રિએક્શનનો જે પાવર હોય એ વધી જાય. હવે એને આપણે કેટાલિટિક રિએક્ટરમાં એડ કરીએ છીએ. કેટાલિટિક રિએક્ટરમાં જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે પહેલાં કેટાલિટિક રિએક્ટરમાંથી જે માસ હોય, બરાબર છે, એ રિએક્ટ થઈને જો નીચે પ્યુરિફાયરમાં જાય, નીચે પ્યુરિફાયરમાંથી જે સલ્ફર કન્વર્ઝન થઈ ગયું હોય એ લિક્વિડ સલ્ફર તરીકે નીકળી જાય, અને બાકીનો જે માસ હોય એ બીજા કેટાલિટિક સેક્શનમાં જાય, બરાબર. એવી જ રીતે એમાંય પ્યુરિફિકેશન થાય, બરાબર. એમાં જે સલ્ફર બની ગયો એ લિક્વિડ સલ્ફર તરીકે આપણને મળી જાય, અને હજી જે વધતો હોય માસ એને આપણે પાછું ત્રીજા કેટાલિટિક રિએક્ટરમાં નાખીએ છીએ. એટલે જ તમને કીધું કે સિરીઝ ઓફ કેટાલિટિક રિએક્ટર્સ. હજી આપણે જો આ 3ની જગ્યાએ 4, 5, 6 જેટલા આપણે રાખવો હોય એટલે આપણે રાખી શકીએ. આપણા પ્રોડક્શન પ્રમાણે આપણે જેટલા કેટાલિટિક રિએક્ટર્સ યુઝ કરવા હોય, આપણું પ્રોડક્શન વધારે હોય તો આપણે વધારે કેટાલિટિક રિએક્ટર્સ યુઝ કરવા પડે, બરાબર. હવે આખું પ્યુરિફિકેશન થઈ જાય ને પછી આખો લિક્વિડ સલ્ફર છે ને એને આપણે પ્યુરિફાય કરીએ છીએ. પ્યુરિફાય કરીએ ને એટલે નીચેથી આપણને લિક્વિડ સલ્ફર મળે છે, અને ઉપરથી ટેલ ગેસ અથવા ઇનર્ટ ગેસ, મતલબ કે જે કોઈ પણ હવામાં જે કોઈ પણ બીજા ગેસીસ હોય અથવા H2Sમાંથી જે H2 છૂટો પડે છે એ બધું જ ટેલ ગેસમાં નીકળી જાય છે, અને લિક્વિડ સલ્ફર આપણને અલગ મળે છે. હવે સલ્ફરના યુઝિસ. સલ્ફર આપણે ક્યાં ક્યાં યુઝ થાય ને એ જોવાનું છે. ધ ગ્રેટેસ્ટ કમર્શિયલ યુઝ ઓફ ધ એલિમેન્ટ ઇઝ ધ પ્રોડક્શન ઓફ સલ્ફ્યુરિક એસિડ ફોર સલ્ફેટ એન્ડ ફોસ્ફેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ અધર કેમિકલ પ્રોસેસીસ. હવે સલ્ફર મોસ્ટલી સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર અને ફોસ્ફેટ ફર્ટિલાઇઝરમાં યુઝ થાય. હવે સલ્ફ્યુરિક એસિડની તો તમને ખબર છે કે સલ્ફ્યુરિક એસિડ બધે જ યુઝ થાય છે મોસ્ટલી, બરાબર. ઘણી ખરી જગ્યાએ આપણે સલ્ફ્યુરિક એસિડ યુઝ કરીએ છીએ. આપણા પ્રેક્ટિકલ્સમાં સલ્ફ્યુરિક એસિડ આવતો જ હશે, બરાબર. એટલે આપણને ખબર જ હોય સલ્ફ્યુરિક એસિડનું મહત્ત્વ કેટલું છે. અને સલ્ફેટ અને ફોસ્ફેટ ફર્ટિલાઇઝર્સ છે એમાં પણ સલ્ફરનો ઘણો ખરો યુઝ થાય છે, જેના દ્વારા આપણે જમીનમાં સલ્ફરનું પ્રમાણ વધારતા હોઈએ છીએ. અને ઘણી ખરી કેમિકલ પ્રોસેસીસમાં H2SO4નો યુઝ થતો હોય છે.
The element sulfur is used in matches, insecticide and fungicides. એટલે કે એલિમેન્ટલ સલ્ફર હોય ને એ આપણે જે દિવાસળી આવે ને બરાબર, એમાં જે આપણે જે ભાગ સળગાવીએ છીએ એ ભાગ બનાવવા માટે એલિમેન્ટલ સલ્ફરનો યુઝ થતો હોય છે બરાબર. અને ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જે આપણે ખેતર હોય એમાં જે જીવડાઓ પડી જતા હોય બરાબર, ઝીણી જીવાતો થતી હોય એની દવાઓ બનાવવામાં, મતલબ કે એ જે ન થાય એ પ્રિવેન્ટ કરી શકીએ એ બનાવવા માટે પણ સલ્ફરનો યુઝ થતો હોય છે. ફંજીસાઇડ્સ એટલે જે ફૂગ જે વળી જતી હોય ફંજી બરાબર, એ ન થાય એ પ્રિવેન્ટ કરી શકીએ બરાબર, એની દવાઓ બનાવવા માટે પણ સલ્ફરનો યુઝ થતો હોય છે. Many sulfur compounds are odoriferous, and the smell of odorized natural gas, skunk scent, grapefruit and garlic are due to organosulfur compound. એટલે ઘણા સલ્ફર કમ્પાઉન્ડ છે ને એની બહુ ખરાબ વાસ હોય છે. જે આપણે H2Sની વાસ પરથી આપણને ખબર પડે છે કે સલ્ફરના મોસ્ટલી કમ્પાઉન્ડ્સની વાસ છે ને બહુ ખરાબ હોય બરાબર. જેમ કે નેચરલ ગેસ હોય અને સ્કંક સેન્ટ. સ્કંક એ એક પ્રકારનું છે ને પ્રાણી છે બરાબર, એની વાસ પણ બહુ ખરાબ હોય છે. અને જે ગાર્લિક એટલે આપણે જે લસણ હોય છે એમાં પણ સલ્ફર આવે છે. આ બધામાં જે સલ્ફર યુઝ થયેલો હોય છે ને, મતલબ સલ્ફર જે નેચરલ ગેસમાં જોડાયેલો હોય કે સ્કંક સેન્ટ, ગ્રેપફ્રૂટ અને ગાર્લિકમાં બરાબર, એને લીધે એની બહુ ખરાબ વાસ આવતી હોય. જેમ કે H2Sની આપણે વાસ લેતા હોઈએ ને તો આપણને એવું લાગે કે આમ ગટર કા એની શેની વાસ હોય બરાબર. એટલે સલ્ફર કમ્પાઉન્ડ, ઓર્ગેનો સલ્ફર કમ્પાઉન્ડ્સ છે બરાબર, એ મોટા ભાગે છે ને બહુ ખરાબ વાસ ધરાવતા હોય છે. તો આ હતો આપણો સલ્ફર કમ્પાઉન્ડ. થેન્ક યુ.